સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તિના 50 બોલ અને એ 50 બોલમાંથી મનોગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી એ ત્રણેય ગુપ્તીને આદરવા માટેની એક સરસ મજાની પ્રક્રિયા જે આપણે ત્યાં છે. એ પ્રક્રિયાનો પ્રથમ ભાગ એટલે મનોગુપ્તી આદરવું. આખાને આખા સંસારનું મૂળ જો કોઈ હોય તો એ મન છે. એવા અઢળક દ્રષ્ટાંતો કે જે દ્રષ્ટાંતો દ્વારા મન એ જ સંસાર છે અને મન એ જ મોક્ષ છે એ વાત આપણે ત્યાં પ્રતિપાદન થઈ છે. છેલ્લા 2 કે 3 સૂત્રાર્થથી આપણે મનોગુપ્તી વિશે ઘણો બધો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ ક્ષેત્રમાં આગળ વધતા આજે હજી કેટલાક વાક્યો કે જે વાક્યોને ઘૂંટવા છે. ગયા વખતે આપણે અખાણ રસણા આ શબ્દને આધારે અહોભાવ, અક્ષય આનંદ એ બધી જે વાતો મનોગુપ્તી અંતર્ગત હોવી જોઈએ એ બધી વાતોને આપણે જોઈ. એવો જ એક બીજો સરસ મજાનો શબ્દ મનોગુપ્તી માટે કલિકાલ સર્વજ્ઞએ આપ્યો, એ છે અવિશ્રાંતમ. બહુ સરસ મજાનો શબ્દ. શું કરવાનું? તો કે અલગ અલગ ભાવનાઓ, 12 ભાવનાઓ, મૈત્રી આદિ 4 ભાવનાઓ અને બીજી અનેક ભાવનાઓ, લગભગ આશરે 44 જેટલી ભાવનાઓ એ મનોગુપ્તીનું રક્ષણ કરવા માટે યોગના ગ્રંથોની અંદરમાં મૂકવામાં આવી. એમાંની ઘણી બધી જે અલગ અલગ કલ્પનાઓ, વાતો છે એ બધા ભાવનાઓને આપણે જોઈ છે. આ 44 ભાવનાઓ વડે અવિશ્રાંતમ એટલે મનથી જરા પણ બીજી કોઈ પણ વસ્તુમાં ઇન્વોલ્વ થયા વિના, વિશ્રામ લીધા વિના સતત અને સતત મન પર ધ્યાન કેન્દ્રિત કરવું એ મનોગુપ્તી. આપણે ત્યાં એક વાક્ય આવે છે, અટેણય તિર્ય ગઈ રુદ્ધ જાણેણ ગમ્મા નરા. મન એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું કારણ છે. અને આર્ત ધ્યાન એ તિર્યંશ ગતિનું અને રૌદ્ર ધ્યાન એ નરક ગતિનું કારણ છે. આપણે આમ સામાન્યથી વિચાર કરીએ તો આપણે આ બધા શબ્દોથી બહુ પરિચિત થઈ ગયા છીએ. એના ઊંડાણથી પરિચિત થવાનો કોઈ પ્રયત્ન બહુ નહીં કર્યો હોય ભલે આપણે, પણ આ શબ્દો આપણને આવડી ગયા છે વારંવાર પ્રવચન શ્રવણ વગેરેથી. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. આપણી દૃષ્ટિએ રૌદ્ર ધ્યાન એટલે અતિશય હિંસા, અતિશય કંઈક બહુ જ મોટા પ્રમાણમાં થાય તે રૌદ્ર ધ્યાન. ક્રોધ, માન, માયા, લોભ જે પણ છે એના ઘણા બધા દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા છે. મમણ શેઠનું લોભ માટે સાંભળ્યું છે, ક્રોધ માટે પણ આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા છે, ચંડ કૌશિક વગેરેના. રૌદ્ર ધ્યાન આપણને ખ્યાલમાં છે. આર્ત ધ્યાન એ શબ્દ પણ આપણે બહુ સાંભળ્યો છે. આર્ત ધ્યાન એટલે શું? આવું આપણને કોઈ કહેશે તો આમ બહુ રડવું, બહુ દુઃખ ઊભું કરવું, એટલે એ બધાને આપણે એમ કહેશું કે આ બધા સંશ્લેષો વિશેષ પ્રમાણે કરવા, એ બધા આર્ત ધ્યાન. વાત સાચી છે, પણ વાત અધૂરી છે. કારણ કે આપણે ક્યારેય ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી કરતા કોઈ પણ વસ્તુના. બહુ સામાન્યથી આપણને ઓગે જે શબ્દો મળી જાય અથવા 2-4 વાર સાંભળી લીધા હોય કોઈકના મોઢે, હવે જેના મોઢે સાંભળ્યા એને કેટલા ઊંડાણનો પરિશ્રમ કર્યો છે એ પાછું આપણે કંઈ ચકાસીએ નહીં, અને જે સાંભળ્યું એને આપણે થંબ રૂલ ગણીને ચાલી બેઠા. આર્ત ધ્યાન શબ્દની જ્યારે વાત આવે છે ત્યારે તિર્યંશ ગતિનું કારણ એને ગણવામાં આવ્યું. આર્ત ધ્યાન એટલે શું? આમ વિચાર કરીએ તો કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે આર્ત થઈએ છીએ,
આપણું મન. આર્ત એટલે શું? આડું. મન જ્યારે કોઈ પણ વસ્તુઓની અંદરમાં આડું ચાલે છે. હવે આડું બે રીતે ચાલે. આપણને અતિશય સાનુકૂળ પરિસ્થિતિઓ મળી જાય જીવનની અંદરમાં અને આપણે બહુ ખુશ હોઈએ કે વાહ, આપણા છોકરાનું ગોઠવાઈ ગયું, એના દીકરાઓ પણ બધા બહુ સરસ મજાના ભણવા કરવામાં બહુ આગળ છે. વારંવાર આપણે લોકો આગળ એને અનુમોદીએ કે ભાઈ આ બહુ સરસ, આ તો ભગવાનની બહુ મહેર છે, ઘરમાં બધું સરસ થઈ ગયું, બધું સરસ થઈ ગયું, બધાનો સરસ થઈ ગયો, છોકરાનો પગાર આટલો થઈ ગયો, છોકરીને અહીંયા આ મળી ગયું. ક્યારેય આપણે એવું વિચાર્યું છે કે સાંભળ્યું છે કે આ પણ આર્ત ધ્યાન છે? ફક્ત રુદન કરવું એ જ આર્ત ધ્યાનનો પ્રકાર છે એવું નહીં. આવી રીતે વારંવાર સાનુકૂળ અથવા પ્રતિકૂળ બંનેમાંથી એક પણ પરિસ્થિતિનો વારંવાર વિચાર કરીએ રાખો, એ આર્ત ધ્યાનનો પ્રકાર. કમઠે ધરણેન્દ્રે ચ સ્વચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથશ યેસ્તુવ. આ ગાથા આપણને આવડે છે, પણ એમાં બહુ સરસ રીતે આખા ધ્યાનનો પ્રકાર મૂકી દીધો છે કે ભગવાન કેવા હોય તો કે કમઠે શું કર્યું તો કે એનો ઉપસર્ગ કર્યો. ધર્ણેન્દ્રએ શું કર્યું તો કે ઉપસર્ગથી પરમાત્માનું રક્ષણ કર્યું. પણ આ ગાથાના અર્થની અંદરમાં ક્યાંય એવું નથી કીધું કે કમઠે ખોટું કર્યું અને ધર્ણેન્દ્રએ સારું કર્યું, આવું ભગવાન વિચારે છે. ના, કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી. એ લોકો એમને જે ઉચિત લાગ્યું એ એમણે કર્યું. કમઠને ઉપસર્ગ કરવું ઉચિત લાગ્યું તો એણે એ ઉપસર્ગ કર્યા, અને ધર્ણેન્દ્રને ઉપસર્ગથી રક્ષણ કરવાનું ઉચિત લાગ્યું તો એણે રક્ષણ કરાવ્યું. પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ. પણ પ્રભુ કેવા છે? આ સાચો ને આ ખોટો, આ સારું ને આ ખરાબ, આ પુણ્ય ને આ પાપ, આવા એક પણ ભેદમાં પ્રભુ ક્યાંય પડતા નથી. પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ. ભગવાન એ સમવૃત્તિવાળા છે બંનેઓ માટે. ભગવાનના હૃદયની અંદરમાં, ચિત્તની અંદરમાં ના કમઠ પ્રત્યે કોઈ અભાવ કે દુર્ભાવ છે, ના ધર્ણેન્દ્ર પ્રત્યે સદભાવ કે અહોભાવ છે. બંનેઓ પ્રત્યે તુલ્ય મનોવૃત્તિ. આ ધર્મ ધ્યાન છે. અને આના સિવાયનું જે પણ છે એ બધું આર્ત ધ્યાન છે. સિમ્પલ પરિભાષા. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. ભગવાન તુલ્ય વૃત્તિવાળા હોય, અને એ જ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનો પ્રકાર. હવે આપણે આપણી વિચારણામાં આવીએ. આપણે કોઈ વસ્તુને બહુ જ સારી છે, બહુ જ સારી છે, હા, એ પ્રશસ્ત આલંબન છે જેનાથી શુભતાના આલંબનો આપણને પ્રાપ્ત થાય છે. એવા દેવગુરુ ધર્મના કોઈ વસ્તુઓ માટે હોય, એ તત્વો કે એ ક્રિયા માટેના હોય તો એ આ ધ્યાનમાં આવવાની વાત નથી, એ ધર્મ ધ્યાનમાં આવશે. પણ જે ધર્મ ધ્યાન નથી એ બધું આર્ત ધ્યાનમાં આવશે. એટલે આવી રીતે મનને સતત વાળવું, આ બહુ સારું થયું. હવે મને આમ શરીરે બહુ સારું છે, આમ હવે કોઈ તકલીફ નથી, હવે આમ બસ બહુ આનંદ છે, શરીર બહુ જ અનુકૂળ છે, પહેલાં જેવું બધું બહુ તકલીફોથી હવે કાંઈ નથી. આવું પણ વારંવાર વિચાર્યા ન કરવું, કારણ કે આવું વિચારવું એ પણ આર્ત ધ્યાન છે. જે પણ પરિસ્થિતિ આવે છે એને સંવેદવી. સંવેદવું શબ્દ જ છે ને, એ આ શબ્દની નિપજ છે સંવેદન. સમપણે એને વેદી લેવું જે આવે છે એને, એ જ સંવેદન છે. એટલે આ એક મનોગુપ્તિનો વિચાર જે આપણે સતત પ્રયત્નશીલ રહી અને કરવાનો છે કે ભાઈ આપણે આત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, આ બંને ધ્યાનોથી આપણા મનને બચાવીને રાખવાનું છે. એટલે આપણે કોણ સારું છે, કોણ ખરાબ છે, એવું કોઈ એનાલિસિસ કરવું ન જ જોઈએ, કારણ કે એ પણ આર્ત ધ્યાન છે. ધર્મના આ વર્ગવાળા લોકો સારા અને ધર્મના આ વર્ગવાળા લોકો ખરાબ, પછી એના શાસ્ત્રપાઠો આપીએ, પછી એની માટે શાસ્ત્ર વચનો આપીએ, પણ આ અધિકાર વિનાનો વિચાર એ જ આર્ત ધ્યાન છે. જેનો જે અધિકાર નથી એ ન જ વિચારાયા નથી. એટલે આ બધા આર્ત ધ્યાનના પ્રકારોથી આપણે દૂર રહેવું એ આપણું પરમ કર્તવ્ય છે. હવે એક આર્ત ધ્યાનનો મનોગુપ્તિનો એક છેલ્લો જે આપણે ત્યાં સરસ મજાનો યોગ જે છે
એની વ્યાખ્યા જે આપણે ત્યાં મૂકી છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. વિમુક્ત કલ્પના જાલમ સમત્વે સુપ્રતિષ્ઠિતમ આત્મારામમ મનસ્થૈર મનોગુપ્તિ રુદાહતા. મનોગુપ્તિના સ્વરૂપને જાણનારા મહાપુરુષોએ મનોગુપ્તિની વ્યાખ્યા કઈ રીતે વર્ણવી છે? તો કલિકાલ સર્વજ્ઞ કહે છે કે કલ્પના જાળની વિમુક્તિ સમપણામાં સુપ્રતિષ્ઠિત અને આત્મામાં રમણ કરે એવું જે મન એ મનોગુપ્તિ છે. ફરી એકવાર, કલ્પના જાળથી વિમુક્તિ, સમપણામાં સુપ્રતિષ્ઠિત એટલે કે સમપણાની અંદરમાં રહેવું અને આત્મામાં રમણ કરવું, આવું જે મનની અંદરમાં છે એ મન મનોગુપ્તિનું ધારક છે. આમાં એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે. આર્ત અને રૌદ્ર ધ્યાનનો અનુબંધ કરનારી કલ્પનાઓની જાળથી મુક્ત થવું. અનુબંધ કરવો એટલે શું? એ આપણે આની પહેલાં પણ જોયું છે. આપણને સાહજિક રીતે કોઈ એક વિચાર આવે ને તો એ વિચાર છે. પછી એ વિચારને આપણે લાંબો ખેંચીએ ને તો એ આર્ત ધ્યાન છે, નબળા વિચારને. એ આર્ત ધ્યાનને આપણે સારો ગણીએ ને પક્ષપાતપૂર્વક, તો ત્યારે એ અનુબંધ બને છે. એ જેને પક્ષપાત કર્યો એવું વારંવાર આપણે એનો સેવન કરતા જઈએ, પછીથી જે પડે એ સંસ્કાર છે. અને એ જે સંસ્કાર છે એ અનુબંધ સહિતનો સંસ્કાર એ આખા સંસારનું આ મનના બગડવાનું મુખ્ય કારણ છે. એકાદ વાર આપણાથી કંઈ ખોટું બોલાઈ જાય, ખોટું થઈ જાય, ખોટું વિચારાઈ જાય, એ તો સામાન્ય પ્રાયશ્ચિતવાળા દ્વારા વળી શકે. પણ આપણે જે વિચાર્યું કે બોલ્યું એનાથી કાંઈ બહુ મોટો ફરક નથી પડતો, એટલે આવું તો વિચારે, બધા વિચારે, એમાં શું? આવો જે પક્ષપાત આપણે કરીએ છીએ એ મનોગુપ્તિનો એ બહુ નબળો પ્રકાર. એ આપણા અનુબંધ બગાડવાની વાત. અહીંયા કલિકાલ સર્વજ્ઞ કહે છે કે અનુબંધથી બચવું જોઈએ. ખોટું કરીએ છીએ, ખોટું થઈ જાય છે, એની બહુ ચિંતા એટલી મોટી નથી જેટલી મોટી ચિંતા એ છે કે આપણને ખોટાનો પક્ષપાત છે. બસ, એટલે આ પક્ષપાત આપણે કાઢવાનો છે. નંબર 2, શાસ્ત્રાનુસારીણી, પરલોકને સાધનારી અને ધર્મ ધ્યાનનો અનુબંધ કરનારી એવી માધ્યસ્થ પરિણતિ એ મનોગુપ્તિ છે. ફરીથી, જે પરિણતિની અંદરમાં એટલે કે જે મનોવૃત્તિની અંદરમાં પરલોકનો વિચાર છે એ મનોગુપ્તિ છે. મારા દરેક કાર્ય કરતાં પહેલાં હું એ વિચારું કે આના દ્વારા મારા પરલોકનું શું થશે, એ મનોગુપ્તિ છે. કોઈકે મારી સાથે ઝઘડા કર્યા, કોઈકે મારી સાથે ખોટું કર્યું, એની અપેક્ષાએ વિચાર કરીએ તો એણે બહુ ખોટું કર્યું છે, એનો વાંક છે ને એને ખોટું કર્યું છે, એ આપણે ન્યાયી રીતે કંઈ પણ કરી શકીએ અને વાત સાચી પણ હોય આપણી, પણ એટલા માત્રથી મારે એની માટે મન બગાડવું એનો મને અધિકાર નથી. એ મારી માધ્યસ્થ પરિણતિ નથી. થયું કદાચ એવું પણ બને કે બોલાચાલી થઈ ગઈ હોય બંને વચ્ચે, એણે પણ એ કર્યું ને આપણે પણ એ જ કર્યું, પણ પછીથી એ લાંબુ ન ટકવું જોઈએ. બંધ થાય ને ત્યાં સુધી એટલી ચિંતા નથી, અનુબંધ પડવા લાગે એ બહુ જ મોટી ચિંતા છે, બહુ જ મોટી. અને આપણને લગભગ આ અનુબંધોની કોઈ પડી જ નથી. ન આપણે શુભના અનુબંધ પાડીએ છીએ, ન અશુભના અનુબંધ પડવાથી બચીએ છીએ. બેવ દ્રષ્ટિએ આપણે નબળા છીએ, બંને દ્રષ્ટિએ. શુભ ક્રિયાઓ કરીએ પણ કોઈ એમ કે ચાલો હવે એનું સુકૃતનું અનુમોદન કરીએ, સુકૃતના ભાવને અંદર છાપ પાડીએ, એના સંસ્કાર પાડીએ, તો આપણી પાસે એવો કોઈ સમય નથી. આપણે પ્રેમથી કહી દઈએ કે ભાઈ બીજી વાર આવું કંઈ કરવાનું તો પ્રવૃત્તિ કરવા માટેનું હોય તો કહી દેજો, પણ આવું બેસાઈને તમે એમ કહો કે પલાઠી વાળીને બેસો અને વિચારો, અથવા ચાલો જે પણ કામ કરો છો એક અંદરમાં આનંદ ઊભો કરો, તો ભાઈ આપણે ઘસીને ના છે. એવો કોઈ આપણી આગળ સમય બી નથી અને આપણને આવું બધું કંઈ મગજમાં બેસતું બી નથી. અને એટલે જ તકલીફ એ થાય કે આપણને કુશલાનુબંધી સુકૃતો આપણા દ્વારા થતા જ નથી. સંગમ એકવાર ખીર ઓરાવે અને કેટલું નિર્મળતમ પુણ્ય બાંધે. આપણે કેટલીય વાર ઉત્કૃષ્ટ દ્રવ્યો ઓરાવીએ અને તેમ છતાં એનો એક રત્તીભર પર પણ આપણો આનંદનો, પુણ્યનો એ પ્રકર્ષ, એ ઉત્સાહ
એ અનુભવ આપણને આવતો જ નથી, કારણ કે આપણા બધા પુણ્ય છે એ કુશલાનુબંધી પુણ્ય જ નથી. મનની ગેરહાજરીમાં આપણે કેટલા બધા ધર્મ કરીએ છીએ, એટલે એ ન ચાલે. એ મનોગુપ્તિનો બીજો પ્રકાર કે જેની અંદરમાં પરિણતિ રૂપે મન એ સમપણામાં હોય. અને ત્રીજો, કુશલ અને અકુશલ બંને મનોવૃત્તિના નિરોધથી યોગ નિરોધની અવસ્થામાં થનારી આત્મરમણતા જે છે એ મનોગુપ્તિ છે. આ બધા કદાચ વાક્યો આપણી માટે ઊંચા છે, હજી આપણને આ કક્ષા મેળવવાને વાર પણ છે. એટલે એવું નહીં કે એના વગર જે છે એ બધું ધર્મ જ નથી, એવી કોઈ વાત જ નથી. પણ કક્ષા તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આપણું અંતિમ ધ્યેય તો આ જ થવાનું છે અને આ જ થવું જોઈએ. એની માટે જ આજે ધર્મ કરીએ છીએ. તો એ અંતિમ ધ્યેય આપણું આ છે કે આપણે આત્મરમણતામાં રહેવું છે. મનની રમણતા એ શુભમાં જ્યાં સુધી નહીં પરોવાય ત્યાં સુધી એ અશુભમાં રહેશે. એટલે અશુભમાંથી શુભ અને શુભમાંથી અંતે શુદ્ધ, આ મોક્ષ માર્ગ, આ રાજમાર્ગ આપણો. એટલે આ રીતે મનોગુપ્તિનું સ્વરૂપ છે, મનોગુપ્તિની વ્યાખ્યા છે. આવી મનોગુપ્તિ જે છે એ આદરવી એ આવશ્યક છે. એની પછીની ગુપ્તિ આવે છે વચનગુપ્તિ. વચનગુપ્તિ 4 પ્રકારે છે. સત્ય વચન વિષયક સત્ય વચનગુપ્તિ, અસત્ય વચન વિષયક અસત્ય વચનગુપ્તિ, સત્ય મૃષા વચન વિષયક સત્ય મૃષા એટલે કે મિશ્રા વચનગુપ્તિ, અને અસત્ય સત્ય વચન મિશ્રણયુક્ત એવી અસત્ય મૃષા વચનગુપ્તિ. આ બધા જે વચનો છે, 4 પ્રકારની વચનગુપ્તિ જે છે, એનાથી પણ શું કરવાનું તો કે અકુશળ વચનનો નિરોધ અને કુશળ વચનની ઉદ્દીરણા અથવા એની અંદરમાં એકત્વપણું એ વચનગુપ્તિ છે. જે મનોગુપ્તિની વાત હતી એ જ અહીંયા વચનગુપ્તિની વાત છે. એટલે હવે વચનગુપ્તિમાં શું કરવું તો કે સમરંભ, સમારંભ અને આરંભ એ 3માં જવા ન દેવો. સમરંભ એટલે શું તો કે બીજાના જીવને નાશ કરવામાં સમર્થ એવી એક પણ વાત, એવો એક પણ શબ્દ જે છે, એવો ધ્વનિ, એ બધાને આપણે ત્યાં સમરંભ એટલે સર એ વચનગુપ્તિનો સૌથી નીચલો પ્રકાર કીધો છે, જેનાથી આપણે બચીને રહેવાનું છે. બીજો આવશે સમારંભ, એટલે એ બધું જે પણ આપણે હિંસા વગેરેની વાત, વચનો, શબ્દો છે જે છે એનું વારંવાર એનું પઠન કરવું, એનું પરાવર્તન કરવું એ સમારંભ. અને આરંભ એટલે શું તો કે કોઈનો નાશ થાય, કોઈના પ્રાણની હિંસા થાય એવો વચનથી આદેશ આપવો, એ આરંભ. આપણી આજકાલની એક બહુ જ ખરાબ આદત છે એ મારવું શબ્દ જે છે ને એ આપણી વાણીમાં બહુ જ આવતો ગયો, બહુ જ આવી ગયો. એટલે આમ મને મિસ કોલ મારી દેજો ને, આગળથી રાઈટ લઈને એક લેફ્ટ મારજો, આવી જશે. આવી એટલી બધી ક્ષુદ્ર આપણી વચનગુપ્તિ થઈ ગઈ છે, બહુ જ તુચ્છતા. જે મારી શબ્દ માટે કુમારપાળ મહારાજાએ છેક કાશ્મીર જેવા રાજ્યની અંદરમાં કરોડો રૂપિયાનું દ્રવ્ય આપી અને ત્યાંના રાજાને એમને જૈન ધર્મ તરફે અનુરાગવાળો કર્યો હતો કે ભાઈ તમારા રાજ્યમાં કમસે કમ પર્વતિથિના દિવસોમાં કે એવી રીતે પણ કોઈ નાનકડો પણ વચનનો પણ હિંસાચાર ન થાય, એ જરા તમે જોઈ જોજો. આ જૈન શાસનની પ્રભાવના રૂપ કાર્ય જે ગુજરાતના ધણી એવા કુમારપાળ મહારાજાએ કર્યું, એ જ ગુજરાતના વતની એવા આપણે ગુજરાતીઓ, આપણે જૈનો, આપણે બધા આ મારી શબ્દને એટલો સામાન્ય આપણા બધા વ્યવહારમાં આપણે મૂકી દીધો છે કે આપણને એ વિચાર પણ નથી કે આ બોલવાના સંસ્કાર એ ભવાંતરની અંદરમાં આચરવાના સંસ્કાર બની જશે. વારંવાર મારી 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 આ શબ્દ આપણે બોલવો એ આપણું જૈનત્વ પણ કેવી રીતે કહી શકાય? કુમારપાળ મહારાજા, કલિકાલ સર્વજ્ઞ, આ બધાની વાર્તાઓ સાંભળીએ ત્યારે ઘણીવાર એમ થાય કે આપણે તત્વથી જૈન તો કેવી રીતે ગણાશું જો આપણે આટલી સહજ રીતે મારી શબ્દને આપણા વ્યવહારની અંદરમાં આપણે સીધો એડ કરી લઈએ તો. એક મિસ કોલ મારજો ને. આ મારજો શબ્દ જે છે એ જૈનથી બોલાય આટલી સહજ રીતે? મિસ કોલ એ અજીવ છે, એનાથી કોઈ જીવ મરવાનો છે એવી વાત નથી, પણ એની અંદરમાં પણ હિંસા કોની છે? મારા સંસ્કારની હિંસા છે. કોઈના જીવની હત્યા થાય કે ન થાય, મારા સંસ્કારની હત્યા થાય છે ને, એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણા વચનનો એક પણ ભાગ એવો ન હોવો જોઈએ કે જે હિંસાત્મક સૂચવે. આપણે ત્યાં શાકભાજીને પણ છે ને સમારવાની વાત છે, શાકભાજી કાપવાની વાત નથી. કાપો, મારો,
આ બધા શબ્દ કસાઈઓના હોય. આ જૈનોના ઘરમાં આવા શબ્દો બોલાતા હશે? બધું બહુ જ વિચારવા જેવું છે. વચનગુપ્તિના મોટા મોટા પ્રકારો બોલવા, વચનગુપ્તિના મોટા મોટા પ્રકારોની વાતો કરવી એ અલગ વાત છે. અને આપણી સામાન્ય વચનગુપ્તિને સામાન્ય વ્યવહારની અંદરમાં પણ જૈનત્વને શોભે એવી ન રાખવી એ અલગ વાત છે. અને એ ન ચાલે. બહુ મોટી ધર્મની વાતો કરીએ, આત્માની વાતો કરીએ, એ બધી વાતો કરીએ અને સાવ આટલી સામાન્ય વાતો પણ આપણા જીવનમાંથી જો આપણે કાઢી ન શકતા હોઈએ તો એ દરિદ્રતા છે આપણી. એટલે આ વચનગુપ્તિ વિષયક બીજી અનેક વાતો, દ્રષ્ટાંતો આ બધું તો આપણે આવતા વખતે જોઈએ, પણ મૂળમાં વચનગુપ્તિથી મારો કાપો આવા એક પણ શબ્દ આપણી પરિભાષામાં ન હોય, આપણા પરિવારના એક પણ વ્યક્તિની પરિભાષામાં ન આવવા જોઈએ. બહુ પ્રેમથી બેસી બાળકોને પણ સમજાવીએ કે ભાઈ આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ, આ મિસકોલ મારજો, શાક કાપજો, આ મારો ને આ મારો ને આ મારો, આ મારી શબ્દ જ ન હોય. એટલે આવી રીતે વચનગુપ્તિનો એક સામાન્યપણે પણ આપણે એક પ્રયાસ કરીએ કે એને આપણે સુધારીએ તો એ પણ કદાચ વચનગુપ્તિ માટેનું બહુ સાનુકૂળતાભર્યું આપણું વલણ ગણાશે. આવા કંઈક વલણમાં આપણે આગળ વધીએ એવી શુભ મંગલ કામના. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.